બે ગ્રાઇન્ડર અને 6 જ્યુસની કિંમત. તો 2 ગ્રાઇન્ડરનો જી પ્લસ 6 જ્યુસની કિંમત કેટલી? તો કે 22,350. ગ્રાઇન્ડરની કિંમત જ્યુસ કરતાં 940 વધુ. તો ગ્રાઇન્ડરમાંથી હું જ્યુસની કિંમત બાદ કરું તો 940. હવે આ આખા સમીકરણને -2 વડે ગુણી દો. -2g માઇનસ પ્લસ 2j બરાબર -1880. હવે આ સમીકરણ આમાંથી બાદ કરો. 2g ગયા, 6 ને 2 8j બરાબર 22,350 માંથી 1880 બાદ કરો. કેટલા આવી જશે? 20,770. જે બરાબર શું થઈ જાય? 20,470 ભાગ્યા 8. તો આને ભાગાકાર કરશો એટલે જવાબ આવશે 2558.75. આ જ્યુસની કિંમત મળી ગઈ. હવે ગ્રાઇન્ડરની કિંમત આના કરતાં 940 વધારે, તો આમાં 940 આપણે પ્લસ કરી દઈએ. એની કિંમત શું? 0.75 એમને 8 9 5 ને 4 9 9 ને 5 14 વધી 1 તો 3498.75. ગ્રાઇન્ડરની કિંમત અને જ્યુસની કિંમત કેટલી? 2558. એવો ઓપ્શન કયો છે? ઓપ્શન નંબર બી. અનુક્રમે 238 અને 230 મીટર લાંબી ધરાવતી બ્રેડ ટ્રેન એકબીજા તરફ આગળ આવી. પ્રથમ તેમની ઝડપ 12 મીટર અને 14 મીટર. હવે જો બંને સામસામે આવે તો ઝડપનો શું સરવાળો? તો 12 પ્લસ 14 તો કુલ કેટલી? 26 મીટર પર સેકન્ડની ઝડપ. અને કુલ લંબાઈ કેટલી? તો 238 પ્લસ 230 468 ભાગ્યા 26. તો 26 એકા 26 20 વચ્ચે 26 8 208. તો જવાબ આવી જશે 18 સેકન્ડ. 15 લીંબુની કિંમત 564 હોય તો 45 લીંબુની કિંમત કેટલી? તો 15 લીંબુ એ 564. તો 45 એ કેટલા? તો અહીંયા કેટલા વડે ગુણાણા? 3 વડે. આ બાજુ કેટલા વડે ગુણાય? 3 વડે. તો 564 ગુણ્યા 3 તો 1692. ઓપ્શન નંબર 4. 6/50, 24/20 અને 15/25 નો ગુસા શોધો. તો ગુસા શોધવા માટે પહેલા છેદ સરખો કરો. 6/50 ગુણ્યા 24/20 અને 15/25. તો છેદ સરખો કરવા માટે આપણે 100 બનાવી કે તો આ 50 ને 2 વડે તો ઉપર 2 વડે ગુણાય. 20 ને 5 વડે તો ઉપર 5 વડે ગુણાય. 25 ને 4 વડે તો ઉપર 4 વડે ગુણાય. 6 દુને 12/100 પછી 24 5 120 અને 15 ચોક 60/100. હવે જો ગુસા ગોતવાનો તો ઉપરનાનો ગુસા લેવાનો અને નીચેનાનો લસા. તો 12 120 અને 60 નો ગુસા કેટલો થાય? 12 થાય. છેદમાં લસા કેટલો? તો કે 100. તો જવાબ આવે 12/100 અથવા 3 ચોક 12 25 ચોક 100. તો શું આવશે? 3/25. તો આપણો જવાબ રહે છે 6/25. ઓપ્શનમાં ક્યાંય આપ્યો નથી, તો ઓપ્શનમાં ક્યાંક ભૂલ હશે. રમતગમતની એક સ્પર્ધામાં 80% વિદ્યાર્થીઓ છોકરા. તો બોયઝ કેટલા? 80%. બાકીની છોકરીઓ. તો છોકરીઓ એટલે ગર્લ્સ કેટલી હોય? તો કે 20% હોય. જો છોકરાઓની સરેરાશ ઉંમર 10 વર્ષ હોય અને છોકરીઓની સરેરાશ ઉંમર 15 વર્ષ હોય તો આપણે ધારી લઈએ કુલ કેટલા છોકરા? 100 છે. તેમાંથી બોયઝ 80 થઈ ગયા અને છોકરીઓ કેટલી? 20 થઈ ગયા. હવે છોકરાની સરેરાશ કેટલી? તો કે 10 અને છોકરીઓની સરેરાશ કેટલી? તો 15. તો આ બંને ગુણાકાર કરો તો એમને ઉંમરનો સરવાળો મળી જાય. છોકરાનો ઉંમરનો સરવાળો 800 અને છોકરીનો ઉંમરનો સરવાળો 300.
બધા વિદ્યાર્થીઓની સરેરાશ તો કુલ 100 વિદ્યાર્થી, તો ઉપર બંનેનો સરવાળો 800 પ્લસ 300 છેદમાં કુલ સંખ્યા કેટલી 100, તો 800 ને 300 1100 છેદમાં 100, 2 0 ઉડી ગયા, તો કેટલા આવશે 11 વર્ષ. ઓપ્શન નંબર 1. સમાંતર શ્રેણીના પ્રથમ 40 પદોનો સરવાળાની ગણતરી કરો. s બરાબર 311, a બરાબર કેટલું પેલું પદ 311 અને d એટલે 288 માંથી 311 જાય તો d બરાબર કેટલા આવી જાય 23. હવે સરવાળા માટેનું સૂત્ર sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. હવે n બરાબર કેટલા 40, 40 ભાગ્યા 2 તો 20 કૌંસમાં 2 ગુણ્યા 300 11 ના ડબલ 622 પ્લસ n બરાબર 40 માઇનસ 1 એટલે 39 ગુણ્યા d એટલે માઇનસ 23 બરાબર 20 એમના એમ 622 એમના એમ પ્લસ 339 ગુણ્યા માઇનસ 23 તો માઇનસ કેટલા આવશે માઇનસ 897, તો બરાબર શું થશે 20, તો 622 માંથી 897 જાય તો માઇનસ 275, 275 ગુણ્યા 20 તો કેટલા આવી જશે માઇનસ 5500. ઓપ્શન નંબર 1. આદર્શ તેને માસિક આવકના 35% ઘરગથ્થુ ખર્ચ કર્યો, 10% મનોરંજન અને 15% શિક્ષણ પાછળ બાકીની બચત કરે. જો બચત 1000 રૂપિયા હોય તો માસિક પગાર શોધો. 35 ને 10 45, 45 ને 15 60%. એને શું કર્યું 40% બચત કરી ત્યારે એનું પાસે કેટલા 1000 રૂપિયા હોય ત્યાં તો કુલ પગાર 100% હોય તો 100 એ કેટલા ચોકડી ગુણાકાર છેદમાં 40, તો 100 ગુણ્યા 1000 છેદમાં 40, 0 0 ગયા 25 ચોક 100 તો કેટલા આવી જશે 2500. ઓપ્શન નંબર 4. s પ્લસ 1/s બરાબર 18 હોય તો s સ્ક્વેર પ્લસ 1/s સ્ક્વેર, તો આના બંને બાજુ વર્ક કરી દો તો શું થાય s સ્ક્વેર પ્લસ 1/s સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ s ઇન્ટુ 1/s બરાબર 18 નો વર્ગ 324. તો આ s ઉડી ગયા, બે સામેની બાજુ જાય તો માઇનસ s સ્ક્વેર પ્લસ 1/s સ્ક્વેર બરાબર 324 માઇનસ 2 કેટલા આવી જાય 322. ઓપ્શન નંબર 3. નીચેમાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે તો 8 ને 7 તો 29 તેરી 77 11 સત્તા અને 13 તેરી 69, તો કેવી હતી 83 અવિભાજ્ય. સંદીપે 30% નુકસાને ગાદલું વેચ્યું, જો તેને વધુ 186 માં વેચ્યું તો 40% નફો થાય. 35% નુકસાન ને 40% નફો એટલે 75% વસ્તુનો તફાવત છે ક્યારે તો કે 186 રૂપિયા. ગાદલાની પડતર કિંમત આપણે 100% લઈ લઈએ તો 100% એ કેટલા ચોકડી ગુણાકાર છેદમાં 75, તો 100 ગુણ્યા 186 છેદમાં 75, 25 ચોક 25 તેરી 3 વડે ઉડે 3 છક 18, 3 દુ 62 ગુણ્યા 4, તો 4 દુ 8, 6 ચોક 24, 248 રૂપિયા. ઓપ્શન નંબર 2. સાક્ષી હાલની ઉંમર અને સારાની હાલની, તો સાક્ષી જેમ સારા બરાબર કેટલી 3:7. સારા અંજના કરતા 3 વર્ષ મોટી, તો સારા બરાબર શું થઈ જાય અંજના પ્લસ 3, અંજના કરતા 3 વર્ષ નાની તો અંજના માઇનસ 3. 8 વર્ષ પછી અંજનાની ઉંમર 95 વર્ષ. 8 વર્ષ પછી 95 હોય તો હાલમાં એની ઉંમર કેટલી હોય 95 માંથી 8 કાઢો 87 વર્ષ હોય. 87 વર્ષ અંજનાની ઉંમર હોય તો 87 મૂકો તો સારાની ઉંમર કેટલી થઈ જાય 87 માઇનસ 3 એટલે 84. તો જો સારાનો ભાગ કેટલો તો 7 ભાગ્યે કેટલા 84, તો 1 ભાગ્યે કેટલા 12 થઈ ગયા.
તો સાક્ષીની ઉંમર 3 ભાગ, તો 3 ભાગે કેટલી? 36 વર્ષ. આખીની ઉંમર, સાક્ષીની ઉંમર. હવે શું કીધું? સાક્ષીના પિતાની હાલની ઉંમર કેટલી? જો સાક્ષી કરતા 25 વર્ષ, સાક્ષી 36 વર્ષની, એના કરતા 25 વર્ષ મોટા, તો કેટલા? 61. 61 વર્ષ સાક્ષીના પિતાની ઉંમર. ઓપ્શન 4. વિષ્ણુએ 834 રૂપિયા પ્રતિ ડઝનના ભાવે 80 ડઝન ઈંડા ખરીદ્યા. તેને પ્રત્યેક ઈંડા 88.6 રૂપિયા વેચે. હવે જો 1 ડઝન વેચવા હોય તો એને કેટલા? તો 88.6 ગુણ્યા 12 કરવા પડે તો 1 ડઝનની વેચાણ કિંમત મળી જાય. તો 88 ગુણ્યા 12 તો કેટલા? 1063.2 માં વેચે. 1 ડઝન ખરીદ્યું કેટલા? 834 માં, વેચે છે 1063.2 માં, તો નફો કેટલો? 22,229.2 નો નફો થયો. કેના ઉપર? તો કે 834 ઉપર. ટકા ગોતવા ગુણ્યા 100. પોઈન્ટ કાઢી નાખો એટલે છેદમાં 100. આ 0 0 ઉડી ગયા. હવે એનું સાદું રૂપ આપશું એટલે આપણને જવાબ મળશે 27.48%. ઓપ્શન નંબર 3. બે ઉમેદવારો વચ્ચે ચૂંટણી. અજયને કુલ માન્ય મતોમાંથી 4,582 મત મળ્યા, જ્યારે ફરહાનને મળેલા મતોની સંખ્યા 5,862 છે. તો ફરહાનને કુલ મતમાંથી કેટલા? તો કુલ મત એટલે કેટલા? તો કે 4,582 પ્લસ 5,862. 2 ને 2 4, 8 ને 6 14 ના 4 વધી 1, 8 ને 5 13 ને 14 નો ચોકડો વધી 1, 5 ને 5 10. તો કુલ મત કેટલા હશે? 10,444. એમાંથી ફરહાનને કેટલા મળ્યા? તો કે 5,862. ટકા ગોતવા ગુણ્યા 100. હવાના છેદ ઉડાડશો એટલે આપણને જવાબ મળશે 56.12%. ઓપ્શન નંબર 2. 56.12 કે 56.1 બે નજીક જ છે. જો બે નળ એસ અને ટી, તો એસ અને ટી આ 36 મિનિટમાં ભરે, આ 48 મિનિટમાં ભરે, તો આપણે ટાંકી રાખી દેવી 144 લીટરની છે. તો એસ દર મિનિટે 4 ભરતો હશે અને ટી દર મિનિટે 3 ભરતો હશે. એક સાથે નળ ખોલવામાં આવે તો કેટલી મિનિટ પછી ટી બંધ કરવો જોઈએ જેથી 24 મિનિટમાં ભરાઈ જાય? હવે જો 24 મિનિટ એસે તો કામ કર્યું, તો એ 24 મિનિટ 4 લેખે ભરતો હોય તો કેટલા? 96 લીટર ભરી નાખે. તો બાકીનું કોણ ભરે? તો 140 માંથી હું 96 બાદ કરી દઉં તો 14 માંથી 6 જાય તો 8, 13 માંથી 9 જાય તો 4. 48 લીટર કોને ભર્યું હશે? ટી એ ભર્યું હશે. તો 48 લીટર ભરવા માટે ટી ને કેટલો સમય લાગે? તો 48/3 તો 16 મિનિટ. આખું ભરાતા 24 મિનિટ, પણ 16 મિનિટ જ કામ કોને કર્યું? ટી. તો ટી કેટલા મિનિટ પછી બંધ કર્યો હશે? 16 મિનિટ પછી. ઓપ્શન નંબર 1. 9 લોકોના સરેરાશ વજનમાં 3 kgનો વધારો ત્યારે થાય જ્યારે તેમાંથી એક વ્યક્તિનું વજન 60 કિલો હતું તેની જગ્યાએ નવી વ્યક્તિ આવે. તો નવી વ્યક્તિનું વજન, તો આપણે ધારી લેવું કે સરેરાશ કેટલી છે 9 લોકોની? x. તો સરવાળો કેટલો થઈ જાય? સરેરાશ ગુણ્યા સંખ્યા, 9x થઈ ગયો. 9x માંથી શું થાય છે? તો કે 60 kg વાળો કોઈ વ્યક્તિ વયો જાય, એના બદલે y નામનો કોઈ નવો વ્યક્તિ આવે ત્યારે શું થાય? સરેરાશમાં 3 kgનો વધારો. પહેલા x હતી તો હવે કેટલી થાય? x પ્લસ 3 અને સંખ્યા તો 9 ના 9, 9x માઇનસ 60 પ્લસ y બરાબર 9x પ્લસ 9 તેરી 27. 9x 9x ઉડી ગયા તો y બરાબર શું થઈ ગયું? 60 આ બાજુ જાય તો પ્લસ 60 પ્લસ 27 કેટલા આવી જશે? 89 kg. તો 9 કેટલો હશે? 87 kg નો. ઓપ્શન નંબર 2. 0.5, 0.8, 1.6, 1.4 નો લસા શોધો. તો આને 5/10 લખી શકાય, 8/10, 16/10 અને 14/10. હવે લસા ગોતવો તો ઉપર નાનો શું લેવાનો? લસા, નીચે નાનો ગુસા. તો 5, 8, 16 અને 14 નો લસા.
કેટલો 560 અને છેદમાં નો ગુસા 10 છે બધાય તો ગુસા કેટલો 10 તો 0 0 ઉડી ગયા તો જવાબ કેટલો આવી જાય 56 ઓપ્શન નંબર 1 એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 18 સામાન્ય તફાવત 8 તો પ્રથમ પદ a બરાબર 18 અને સામાન્ય તફાવત d બરાબર 8 તો શ્રેણીમાં 136મું પદ તો એના માટે tn બરાબર શું છે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d તો a કેટલો છે 18 પ્લસ ગોતવાનું કેટલું 135 136 એમાંથી એક ઓછું તો 135 ગુણ્યા 8 તો 18 પ્લસ 135 ગુણ્યા 8 1080 1080 પ્લસ 18 તો 1098 ઓપ્શન નંબર 1 મૂલ્યાંકન કરો 23 પ્લસ 13 ગુણ્યા 84 ભાગ્યા 6 પ્લસ 12 માઇનસ 102 ભાગ્યા 6 ગુણ્યા 7 23 પ્લસ 13 ગુણ્યા 84 છેદમાં 6 પ્લસ 15 માઇનસ 102 ભાગ્યા એટલે છેદમાં 6 ગુણ્યા 7 તો 14 6 84 આ 6 વડે ઉઠશે તો 17 6 102 તો હવે શું થયું 23 પ્લસ 13 ગુણ્યા 14 182 પ્લસ 15 માઇનસ 17 સત્તા 119 તો આ બધાનો સરવાળો 202 202 અને 217 હા 23 અને 20 ને એટલે 220 અને 23 એટલે 220 માઇનસ 119 તો જવાબ કેટલો આવશે 101 ઓપ્શન નંબર 1 સચિન 36 કિલોમીટરની ઝડપે એક બાઇક મુસાફરી કરે છે 5 કલાકમાં ચોક્કસ અંતર કાપે તો અંતર બરાબર શું થઈ જાય ઝડપ ગુણ્યા સમય તો 36 ગુણ્યા 5 36 પંચા 180 કિલોમીટર કાપે છે તો તેની ઝડપ 16 કિમીથી ઓછી હોય એટલે 16 કિમી ઘટાડતી હોય તો હવે ઝડપ નવી ઝડપ કેટલી થઈ જાય 20 કિલોમીટર પ્રતિ કલાક તો કેટલા સમય તેટલું જ અંતર કાપશે તો 80 ભાગ્યા 20 0 0 2 9 તો આપણને જવાબ શું મળ્યો 9 કલાક અને આપણે કેમાં જોઈએ મિનિટમાં તો ગુણ્યા 60 કરી દો 9 6 54 તો 540 મિનિટ ઓપ્શન નંબર 3 અજય પાસે પેઇન્ટરમાં 2 કન્ટેનર છે પ્રથમ કન્ટેનરમાં 75 પેઇન્ટ છે અને બાકીનું પાણી છે બીજા કન્ટેનરમાં 50% પાણી છે અને બાકીનું પેઇન્ટ છે તેને દરેક કન્ટેનરમાંથી કેટલું પેઇન્ટ મિક્સ કરવું જોઈએ જેથી 12 લીટર પેઇન્ટમાં પ્રાપ્ત થઈ શકેલ પાણી અને પેઇન્ટનો ગુણોત્તર 3 જેમ તો આપણે અહીંયા લખી નાખીએ કન્ટેનર એટલે C1 અને C2 પહેલામાં કેટલું 75% પેઇન્ટ અને 25% પાણી બીજામાં બે 50% પેઇન્ટ ને 50% પાણી હવે જો એને 3:5 કરવું તો આપણે એના ટકામાં ફેરવી દો તો કુલ 8 ભાગ પાડવાના 100 ના એક ભાગ કેટલાનો આવે 12.5 નો 3 ભાગનું પાણી તો આપણે પાણી આમાં છેલ્લે લખ્યું તો આ બાજુ છેલ્લે 3 ભાગનું પાણી એટલે 37.5 ભાગનું પાણી અને પેઇન્ટ કેટલા ભાગનું હશે તો કે 62.5 ભાગનું પેઇન્ટ હશે તો આમાં આ અને આ ત્રણેયમાં એલિગેશન મેથડ તો આમાંથી આ જાય તો કેટલા 12.5 75 માંથી 62.5 જાય તો એ કેટલા 12.5 તો કયા પ્રમાણમાં ગુણોત્તર કરવાનો 1:1 12 ને 1:1 એટલે 6 લીટર આ અને 6 લીટર આ તો બંનેમાંથી 6 લીટર વાળો ઓપ્શન નંબર 4 72 ને 4:9 તો કુલ 72 ના 9 ભાગ પાડવાના તો એક ભાગનું મૂલ્ય કેટલું 8 તો 4 ભાગનું મૂલ્ય 8 ચોક 32 અને 5 ભાગનું મૂલ્ય 8 પંચા 40 તો 32 40 ઓપ્શન નંબર 12 વર્ષ પછી પ્રિયાની ઉંમર 4 વર્ષ પહેલાની ઉંમર કરતા 3 ગણી થઈ જશે તો હાલની ઉંમર શોધો તો હાલની ઉંમર આપણે પી ધારેલી તો પી પ્લસ 12 કરો એટલે 12 વર્ષ પછીની
અને પી માઇનસ 4 કરું તો 4 વર્ષ પહેલાની ના કરતા 3 ગણી, તો પી પ્લસ 12 બરાબર 3p માઇનસ 12. આ પી ને આ બાજુ જાય તો માઇનસ 12 ને આ બાજુ આવે, 12 ને 12 24, 3p માંથી 1 પી ગયો તો 2p. પી બરાબર કેટલા? 12 વર્ષ. ઓપ્શન નંબર 4. હેરિંગ એડની ચિહ્નિત કિંમત 5540 છે. રામ્ય હેરિંગ 5041.4 માં વેચે તો ડિસ્કાઉન્ટની ટકાવારી. તો વેચાણ કિંમત ઓછી તો આપણે જોઈ લેવી કેટલા રૂપિયાની ડિસ્કાઉન્ટ હોય. તો 5540.0 માઇનસ 5041.4 વાની બાદ 0 માંથી 4 જાય, 10 માંથી 4 જાય 6 9 માંથી 1 જાય તો 8, 54 માંથી 4 જાય, 53 માંથી 4 જાય તો 49, 5 માંથી 10 તો 498.6 રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું. તો 498.6 કોના ઉપર? તો કે 5540 રૂપિયા પર. ટકા ગોતવા ગુણ્યા 100. આ પોઈન્ટ કાઢો તો નીચે છેદમાં 10 આવી જાય તો 2 0 ઉડી ગયા. 554 નવા 4984, તો આપણને જવાબ કેટલો આવશે? 9%. ઓપ્શન નંબર 1. વિમલ સ્થિર પાણીમાં 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તરી શકે જો પ્રવાહનો વેગ 8 કિલોમીટર પ્રતિ કલાક હોય. વિમલ 108 કિમી પ્રવાહની વિરુદ્ધ દિશા. પ્રવાહની વિરુદ્ધ દિશામાં જાય તો ઝડપની શું થઈ જાય? બાદબાકી. તો 12 માંથી 8 જાય તો 4. અને વિરુદ્ધ દિશામાં તરવાની શરૂઆતના બિંદુ પ્રવાહની દિશા અહીંયા જઈને પાછો આવે 108 માં. પ્રવાહની દિશામાં આવે ત્યારે ઝડપનો શું થઈ જાય? સરવાળો. તો 20 12 ને 8 20. તો લેવાયેલ સમય, તો આપણે સમય ગોતવાનો. તો આ 4 વડે ઉડે તો 27 ચોક અને 108 ભાગ્યા 20 તો કેટલા? 5.4. બંનેનો સરવાળો તો 32.4 કલાક. ઓપ્શન નંબર 2. અમન એક મશીન 8 કલાક, તો અમન કેટલા 8 કલાકમાં, અને ભાસ્કર મશીન 12 કલાકમાં, તો 12 કલાકમાં જોડી શકે. અમન જોડવાનું શરૂ કરીને 1 કલાક પછી વૈકલ્પિક રીતે કામ કરવાનું નક્કી કરે છે. તો મશીન જોડાવામાં કેટલો સમય? તો આપણે ધારી લેવું કે 24 કામ કરવાના. તો એ કલાકનું કેટલું? 3 કામ. અને બી કેટલું? હવે જો શું કે અમન જોડવાનું શરૂ કરે તો પેલા અમન એકલો આવ્યો, પછી 1 કલાક પછી વૈકલ્પિક રીતે પછી કોણ આવે? તો કે ભાસ્કર, પછી અમન, પાછો ભાસ્કર, અમન, ભાસ્કર, એવી રીતે ચાલુ જશે. ક્યાં લગી? જ્યાં લગી આપણે 24 કામ કરીને લેવી ત્યાં લગી. તો 3 ને 2 5, 5 ને 5 10, 15, 20, 20 ને 3 23 થઈ ગયું. હવે કેટલું કામ બાકી રહ્યું? 1 કામ. તો કે એનો અડધો. આ કેટલા દિવસ? 2 દિવસ, 4 દિવસ, 6 દિવસ, 8 દિવસ, અને આ 9. અને 10મો દિવસ કેટલો જોઈએ? અડધો જ જોઈએ, કારણ કે એક જ કામ કરવાનું. અડધો જોઈએ તો 9.5 કલાક. ઓપ્શન નંબર 1. નીચેમાંથી કઈ સંખ્યા 15 વડે ભાગીએ? તો 15 વડે ભાગવા માટે 3 વડે ભગાવી જોઈએ, 5 વડે ભગાવી જોઈએ. તો 5 વડે ભાગવા માટે છેલ્લો અંક 5 છે અને 0, તો 5 વડે ભાગ. હવે 3 વડે ભાગવું તો 7 ને 2 9, 9 ને 8 17, 17 ને 5 22, 22 રે 3 વડે 9 ભગાય. 9 ને 7 16, 16 ને 9 25, 25 ને 5 30, 30 3 વડે ભગાય. તો હા, તો આપણો જવાબ કેટલો આવશે? 9795. ઓપ્શન નંબર 2. 50%નો 1 એવો 2 ક્રમિક વધારો અને 50%નો 1 એવો 2 ક્રમિક ઘટાડો કરતા લગભગ કેટલા ટકા વધારે છે? તો આપણે 100 રૂપિયા ધારી લે. એમાં 50%નો પેલા વધારો કરીએ તો 150%. પછી 150 ના પાછા 50% વધારીએ તો કેટલા આવી જશે? 225 રૂપિયા. તો કુલ કેટલો વધારો થયો? અહીંથી અહીંયા લગી 125 રૂપિયાનો વધારો થયો. 50%નો ઘટાડો તો 50%, અને એમાંથી ને 50%નો ઘટાડો એટલે 25%. તો અહીંથી અહીંયા લગીમાં કુલ કેટલા? 75 રૂપિયાનો ઘટાડો થયો. તો આના કરતા કેટલું વધારે? તો કે 50 રૂપિયા વધારે. કેના કરતા? તો કે 75 ની સાપેક્ષ ગુણ્યા 100. 25 દુ 25 તેરી, તો
200/3 તો જવાબ કેટલો 66.66. તો આમાં કયો નજીક છે 66 ઓપ્શન નંબર 1. નીચેમાંના કયો ઉકેલ ત્રણેય ચલને બંને રેખીય સમીકરણને સંતોષે તે નક્કી કરો. હવે જો x બરાબર 1 મૂકું તો 4 માઇનસ 4 દુ 8 4 માઇનસ 8 પ્લસ 3 તેરી 9 તો કેટલા જવાબ 5 આવ્યો. તો પહેલું સમીકરણ આ કરતું નથી તો એ હાલે નહીં. બીજું સમીકરણ x બરાબર 2 તો 4 દુ 8 માઇનસ 4 y એટલે માઇનસ 8 પ્લસ 3 ગુણ્યા z એટલે પ્લસ 6 તો અહીંયા કેટલો જવાબ આવે 6 પણ આપણે કેટલો જોઈએ 9 તો એ બીજું સમીકરણ આવતું નથી. ત્રીજાની વાત x બરાબર 2 તો 8 y બરાબર -1 તો -2 ને -1 તો +2 પ્લસ 3 તેરી 9 8 ને 2 10 ને આ કેટલા 19 તો ત્રીજું સમીકરણ એનાથી આવતું. વધ્યું કયું ચોથું એક જ તો ચોથો આપણો જવાબ ડાયરેક્ટ કહે તો જોઈ લઈએ 4 દુ 8 માઇનસ 4 દુ 8 પ્લસ 3 ગુણ્યા 3 z એટલે 9 તો આનો બરાબર 9 જવાબ આવે તો કે આ પહેલું સાચું પડે. બીજા મૂકો તો 3 દુ 6 પ્લસ 6 ચોક 24 પ્લસ 3 z છે એટલે ખાલી 3 24 ને 6 30 30 ને 3 33 તો બંને સમીકરણ સાચા તો ઓપ્શન નંબર 4 આપણો જવાબ. રોહિતે તેના સામાનની કિંમત પર એટલી અંકિત કરી એટલે અંકિત કિંમત પર 20% ડિસ્કાઉન્ટ આપ્યા પછી 30%નો ફાયદો થાય. તો રોહિતે સામાન પર કિંમત પડતર કિંમત કરતા કેટલી આપણે ધારી લઈએ કે પડતર કિંમત કેટલી તો 100 રૂપિયા. હવે જો 30% નફો તો આપણે કહીએ કે વેચાણ કિંમત એને 130 રૂપિયા રાખવી પડે. તો અહીંયા આપણને સંખ્યા ખબર નથી આપણે x કહી તો x ના 20% ડિસ્કાઉન્ટ આપે 80%માં વેચી તો x ના 80% બરાબર શું છે ટકા કાઢવા છે 130 રૂપિયા તો x બરાબર શું થઈ ગયું 130 ગુણ્યા 100 છેદમાં 80 0 0 ઉડી ગયા તો 1300 ભાગ્યા 8 તો 1300 ભાગ્યા 8 કરો તો જવાબ કેટલો આવશે 162.5. તો આપણે કહ્યું કે x ની કિંમત કેટલી હશે 162.5 તો પડતર કિંમત કરતા કેટલી વધારે 62.5 વધારે કેની સાપેક્ષે 100 ની સાપેક્ષે તો ટકા ગોતવા ગુણ્યા 100 ઉડી ગયા તો વધારે કેટલી સાપી હશે 62.5%. ઓપ્શન નંબર 2. અરવિંદે 3 કલાક માટે 5 કિલોમીટર કલાકની ઝડપે ચાલ્યા તો અંતરને કેટલું 15 કિલોમીટર કાપ્યું હશે ને આગામી 7 કલાક માટે 20 કિલોમીટર તો આમાં એને કેટલું 140 કિલોમીટરનું અંતર કાપ્યું તો સરેરાશ ઝડપ તો કુલ અંતર કેટલું 15 પ્લસ 140 155 છેદમાં કુલ સમય કેટલો તો કે 10 કલાક તો જવાબ કેટલો આવશે 15.5 કિલોમીટર પ્રતિ કલાક. ઓપ્શન નંબર 1